બનાसकांठाના કોંગ્રેસના નવનિયુક્ત સંસદ ગેનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો હતો। આ સાથે સમારોહમાં જ્યાં એઆઈસીસીના પ્રભારી અને સંસદ મુકુલ વાસનિક અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગેનીબેન ઠાકોરને કેળા તુલા કરવામાં આવી હતી। જ્યાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરને કેળા તુલા કરવામાં આવી। જ્યાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા માટે પણ હાંકલ કરી હતી। गैनीबेन ठाकुर की जीत बनासकांठा से हम ये समझते हैं कि बहुत महत्वपूर्ण है, एक ऐतिहासिक जीत है। 2014 के चुनाव में, 2019 के चुनाव में कांग्रेस पार्टी को कोई कामयाबी गुजरात में नहीं मिली थी। इस बार एक ही सीट पर कामयाबी मिली, लेकिन इससे ये साबित होता है कि गुजरात में अगर हम पूरी मुस्तैदी के साथ अगर तैयारी रखते हैं तो आने वाले दिनों में बड़ी तादाद में यहाँ पर परिवर्तन हो सकता है। सवाल नहीं, मारी साथे पण વાત કરી હતી। ઘણા કાર્યકર્તાઓને અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, આંતરિક લોકશાહી અને અશિસ્ત વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય। એમણે જ્યારે એમને ત્યાં પ્રોબ્લેમ થયો ત્યારે મેં પોતે એમના જોડે વાત કરી હતી અને કોઈ બાબત હોય તો પરિવારમાંની બાબત આપણે ગામના ચોરે જઈને નથી કરતા, પરિવારમાં વાત કરતા હોય છે। કોઈ પણ કાર્યકર હોય તો અમારા પરિવાર કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતા મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ। મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો, તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું ને આપણી સંસ્કૃતિ પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માતર ખવડાવવા માટે આવીશ। તો આજે બનાસકાંઠાની જનતા, જે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો બધા જ જે હાજર હતા અને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારો પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને એના ભાગરૂપે આજે બધાને મામેરાની માત્ર ખવડાવીને